નમસ્કાર ગુજરાત। આજે થઈ છે 3 તારીખ અને વાર થયો છે શુક્રવાર। હવામાન સમાચાર ઉપર નજર કરીએ એ પહેલા મિત્રો સિસ્ટમની લાઈવ અપડેટ જાણી લઈએ। તો મિત્રો અહીં તમે જોઈ શકો છો હાલમાં બે મોટી સિસ્ટમો છે, બે મોટી આંખ છે એ દેખાઈ રહી છે। એમાંની એક આંખ છે મિત્રો અરબ સાગરના દરિયાની અંદર છે, તો બીજી આંખ અત્યારે મિત્રો બંગાળની ખાડીમાં છે। ગઈકાલે હવામાન વિભાગ દ્વારા આંખને લઈને ડિપ્રેશન જાહેર કરવામાં આવ્યું છે, અને આ આંખને લઈને મિત્રો કહી શકાય કે ડીપ ડિપ્રેશન છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે। મિત્રો ગઈકાલે જે બંગાળની ખાડીવાળી જે આંખ છે એ જમીનના ભાગો ઉપર લેન્ડ કરી ચૂકી છે, એટલે કે જમીનના ભાગો ઉપર આવી ગઈ છે। અને આ સિસ્ટમ છે એ મિત્રો કદાચ આ રીતે ભારતના રાજ્યો તરફ આગળ પણ વધી શકે છે। આ સિસ્ટમની અસર છે એ મિત્રો ગુજરાતની અંદર થવાની નથી। મિત્રો હાલમાં જે તમે જોઈ શકો છો ગુજરાત નજીક જે આ અરબી સમુદ્રમાં જે એક સિસ્ટમ સક્રિય થઈ છે, ગઈકાલે વધારે મજબૂત બની છે ને હવામાન વિભાગ દ્વારા ડિપ્રેશન જાહેર કરવામાં આવી રહ્યું છે। અને મિત્રો હજુ પણ ગુજરાતની અંદર આ નજીક સક્રિય થયેલી આ વરસાદી સિસ્ટમ જોવા મળી છે। આજના દિવસે પણ મિત્રો આ સિસ્ટમ છે એ સક્રિય રહેવાની છે। અત્યારે મિત્રો આ સિસ્ટમ છે ધીમે ધીમે આગળ વધતી જોવા મળી છે। અહીં મિત્રો ઓમાનના દેશો તરફ ગુજરાત છે, અને મિત્રો આમ જોઈ શકો છો મધ્ય અરબી સમુદ્રમાં આ સિસ્ટમ છે એ વધારે મજબૂત બનશે। કહી શકાય કે ડીપ ડિપ્રેશનની અવસ્થામાં પણ ફેરવાઈ શકે છે। ત્યાર પછી મિત્રો એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ ખાસ કરીને ઉત્તર ભારતના ભાગોમાં, જેમાં મિત્રો તમે આ રાજ્ય જોઈ શકો છો ગુજરાત રાજ્યની ઉપરના જે આ ભાગો છે કે જ્યાં જમ્મુ કાશ્મીર છે, સાથે સાથે પંજાબ છે, દિલ્હી છે, આ બધા વિસ્તારોમાં મિત્રો એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ આ રીતે બનતું જોવા મળવાનું છે। અને મિત્રો આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનવાની સાથે અરબી સમુદ્રમાંથી પવનો જશે, જેના કારણે અરબી સમુદ્રમાં મિત્રો આ વિસ્તારો ઉપર છે એ ડીપ ડિપ્રેશન છે બનવાની છે। મિત્રો સિસ્ટમ છે ફરીથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પવનોને લીધે ખેંચાય, અને એમના કારણે મિત્રો અત્યારે બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ છે એ પણ ગુજરાત નજીક આવી શકે છે। અહીં મિત્રો તમે જોઈ શકો છો ખાસ કરીને આ વરસાદી સિસ્ટમ છે કે જે આ રીતે યુટર્ન મારીને ગુજરાતને ફરી એકવાર ત્રાટકશે, ગુજરાતમાં ફરી એક વખત તબાહી મચાવશે। મિત્રો ખાસ કરીને અત્યારના જે વેધર મોડલના જે અભ્યાસો પ્રમાણે જે માહિતી સામે આવી રહી છે કે જે બંગાળની ખાડીમાંથી આવી હતી જે આ વરસાદી સિસ્ટમ જે અત્યારે હાલ તો મિત્રો ગુજરાતથી ઘણી દૂર છે, પરંતુ બંગાળની ખાડીમાંથી પણ એક આવી રહેલી એક વરસાદી સિસ્ટમ કદાચ ગુજરાતને અસર કરી શકે છે, ને યુટર્ન લઈને ફરી એક વખત ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોને ફરી એક વખત અસર કરી શકે છે। ફરીથી યુટર્ન લેશે અને ગુજરાત નજીક આવવાની છે। મિત્રો આ સિસ્ટમ યુટર્ન લેશે ને કદાચ 5 અને 6 તારીખના રોજ અરબી સમુદ્રની અંદર નવી હલચલ ઊભી થતી જોવા મળવાની છે। હાલમાં મિત્રો તમે અહીં જોઈ શકો છો ખાસ કરીને એક સિસ્ટમે તો યુટર્ન લીધો છે, અને આપણે જણાવી દઈએ તો મિત્રો ગઈકાલે પણ હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું હતું કે દેવભૂમિ દ્વારકાના દરિયેથી ખાસ મિત્રો આ સિસ્ટમ છે અરબી સમુદ્રની અંદર 200 કિલોમીટર દૂર છે જતી રહી હતી, પરંતુ મિત્રો હાલના જે ડિપ્રેશનની અવસ્થામાં છે આજે આ સિસ્ટમ છે મિત્રો થોડીક આગળ વધે, કદાચ બની શકે તે 250 કિલોમીટર દૂર જતી રહે, પરંતુ મિત્રો ડિપ્રેશનની અવસ્થામાં રહે અને આ સિસ્ટમ છે એમની ઉપરની પવનની ઝડપ પણ મિત્રો વધી શકે છે। ખાસ આપણે જણાવી દઈએ તો મિત્રો આ પવનની ઝડપ છે એ પણ આજે સૌથી વધારે પશ્ચિમી સૌરાષ્ટ્રના ભાગો છે, પશ્ચિમી કચ્છના ભાગો છે ત્યાં, અને દેવભૂમિ દ્વારકા છે, પોરબંદરના દરિયાઈ કાંઠે છે ત્યાં મિત્રો તે તોફાની પવનો પણ ફૂંકાઈ શકે છે। થોડીક વધારે મિત્રો હાલ જે આજે રહેલી વરસાદની આગાહી છે સામે આવી છે। મિત્રો આવતીકાલે પણ ગુજરાતમાં ફરી એક વખત સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે। ગુજરાતની અંદર મિત્રો ફરી એક વખત આબ ફાટવાની ઘટના પણ બની શકે છે। કેટલાક વિસ્તારોની અંદર અત્યારે ભારે વરસાદ છે એ જોવા મળવાનો છે। મિત્રો આજે ગુજરાતના કયા વિસ્તારની અંદર ભારે વરસાદ પડશે એમની માહિતી જણાવી દઈએ। સાથે સાથે મિત્રો આવનારા દિવસોની અંદર એટલે કે ગુજરાત રાજ્યની અંદર 6 તારીખ, 7 તારીખ, 8 તારીખના રોજ, સાથે 9 તારીખ અને 10 તારીખ, આ મિત્રો આગામી 5 દિવસ દરમિયાન ગુજરાતમાં છૂટાછવાયેલા હળવા વરસાદ પડવાના છે। 8 તારીખ અને 9 તારીખે વધારે વરસાદ પડશે તેવી પણ મિત્રો અપડેટ છે સામે આવી રહી છે, એમની માહિતી પણ આજના આ વિડીયોની અંદર જણાવવાના છીએ।
સાથે સાથે મિત્રો પરેશભાઈ ગોસ્વામી દ્વારા પણ મિત્રો હાલ છે ગુજરાત રાજ્યની અંદર માવઠા અને વાવાઝોડાને લઈને મોટી અપડેટ આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તો બીજી તરફ મિત્રો પરેશભાઈ ગોસ્વામીની આગાહી પણ આજના આ વિડીયોની અંદર તમને જણાવવાના છીએ. એટલા માટે ખાસ કરીને વિડીયોને છેલ્લે સુધી તમે જોતા રહેજો અને ખાસ વિડીયોને લાઇક કરી દેજો. ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો. અને આજના હવામાન સમાચારની આપણે શરૂઆત કરી અંબાલાલ પટેલ દ્વારા શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે. સાથે અમદાવાદ હવામાન વિભાગ તરફથી જે સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો જાહેર કરવામાં આવ્યો છે, કયા કયા વિસ્તારની અંદર હજુ પણ કેવા પ્રકારનું એલર્ટ છે કે જે હવામાન વિભાગે જાહેર કર્યું છે. તો સૌથી પહેલાં મિત્રો આપણે IMD તરફથી અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો છે જાહેર કરવામાં આવ્યો છે, એમના વિશે થોડીક વિગતવાર માહિતી મેળવી લઈએ. આગામી 3 કલાક માટે ગુજરાતવાસીઓ થઈ જાજો તૈયાર, કારણ કે અમદાવાદ હવામાન વિભાગ તરફથી પશ્ચિમી ગુજરાત અને કચ્છના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાને લઈને હાલ મિત્રો યલો એલર્ટની જે વોર્નિંગ છે જાહેર કરી દેવામાં આવી છે. પરંતુ અત્યારે ઉત્તર ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાતની સાથે દક્ષિણ ગુજરાતના ભાગોમાં અત્યારે માત્ર વરસાદી ઝાપટા જોવા મળી રહ્યા છે. ક્યાંક હળવા તો ક્યાંક ભારે વરસાદની પણ આગાહી છે કે જે હવામાન વિભાગે વ્યક્ત કરશે. પરંતુ મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કચ્છ છે, મોરબી છે, જામનગર છે, દેવભૂમિ દ્વારકા છે, પોરબંદર છે, જૂનાગઢ છે, આ મિત્રો જે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના અડીને આવેલા જેટલા પણ જિલ્લાઓ છે ત્યાં ભારેથી અતિભારે વરસાદની આગાહી અને તોફાની પવનો ફૂંકાવાની શક્યતા છે. મિત્રો આવતીકાલે પણ ખાસ તમે જોઈ શકો છો કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. પરંતુ 5 તારીખના રોજ રાજ્યમાં છૂટાછવાયેલા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ તો અમુક ભાગોમાં તોફાની પવનોની સાથે ફરી એક વખત ગુજરાતમાં આબ ફાટવાને લઈને ધોધમાર વરસાદની આગાહી સામે આવી. મિત્રો તમે 6 તારીખના રોજ પણ જોઈ શકો છો સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ. તો આ સાથે જ ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત અને ખાસ દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ હવામાન વિભાગ તરફથી ભારેથી અતિભારે વરસાદ પડશે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. 7 તારીખના રોજ પણ તમે જોઈ શકો છો કચ્છ છે, પશ્ચિમી ગુજરાતનો ભાગ છે, સૌરાષ્ટ્રનો ભાગ છે, સાથે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વીજળીના ચમકારા, કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ તો ક્યારેક વાવાઝોડાની અસરો પણ ગુજરાતમાં વર્તાતી જોવા મળવાની છે. અને મિત્રો જે અત્યારે ગુજરાતમાં તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે એમની ઝડપ 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. તો આગામી 5 દિવસ સુધી પણ માછીમારોને દરિયો ન ખેડવા સાવચેત રહેવા માટે પણ હવામાન વિભાગે અપીલ કરી છે. એક તરફ મિત્રો હવે અંબાલાલ પટેલે પણ પોતાની આગાહી વ્યક્ત કરી છે. પરેશભાઈ ગોસ્વામીએ કહ્યું કે ગુજરાતમાં 6 તારીખ, 7 તારીખ, 8 તારીખ આ 3 દિવસ ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે. કોઈ વાવાઝોડાનો ખતરો ટોળાઈ રહ્યો નથી એવું પરેશભાઈ ગોસ્વામીએ કહ્યું. તો ચાલો મિત્રો જાણીએ આપણે વિન્ડીઝ એપ્લિકેશનના માધ્યમથી કે ગુજરાતનું હવામાન કેવું જોવા મળ્યું છે. હાલ મિત્રો તમે જોઈ શકો છો વિન્ડીઝ એપ્લિકેશનના માધ્યમથી કે જે આ વાવાઝોડું છે અત્યારે ગુજરાતથી ઘણું દૂર જઈ રહ્યું છે, અરબી સમુદ્રની અંદર છે. પરંતુ આ વાવાઝોડું ફરી એક વખત યુટર્ન લઈ શકે છે અને ગુજરાતમાં 4 થી લઈને 6 તારીખના સમયગાળા દરમિયાન ફરી અતિશય ભારે વરસાદ તો કહી શકાય કે બંગાળની ખાડીમાં જે બીજું વાવાઝોડું અને અત્યારે દક્ષિણ ચીનના ભાગોમાંથી એક વાવાઝોડું અત્યારે સતત પશ્ચિમ દિશા તરફ આગળ આવી રહ્યું છે. તો બંગાળની ખાડીમાં દિવસે ને દિવસે નવી હલચલ પણ બનતી જોવા મળી છે. આ સાથે મિત્રો અત્યારે ગુજરાતના ખાસ કરીને મિત્રો જો વાત કરીએ તો એક અરબી સમુદ્રની અંદર વાવાઝોડું બની રહ્યું છે અને બંગાળની ખાડીમાં નવી વરસાદી સિસ્ટમ અને ખાસ દક્ષિણી ચીનના ભાગોમાંથી એક વરસાદી સિસ્ટમ કે જેમના અવશેષો જ્યારે બંગાળની ખાડીમાં આવશે ત્યારે બંગાળની ખાડીમાં ફરી એક વખત નવી વરસાદી સિસ્ટમ સક્રિય થશે. અને જે રીતે મિત્રો અરબી સમુદ્રમાં જે આ વરસાદી સિસ્ટમ છે કે જે કદાચ યુટર્ન લેશે તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોને અસર કરી શકે છે. કારણ કે મિત્રો આ વરસાદી સિસ્ટમ ગઈકાલ કરતાં પણ આજે ઘણી ગુજરાતથી દૂર જતી જોવા મળી છે. તો ગુજરાતમાં આજે ઘણા બધા ભાગો છે કે જે આજે વરસાદે વિરામ પણ લીધો છે તેવા હવામાન સમાચાર છે. સાથે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો આ વરસાદી સિસ્ટમની લાઈવ અપડેટ. મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે કચ્છ છે ત્યાં મિત્રો અત્યારે 6 તારીખ, 7 તારીખ, 8 તારીખ અને 9 તારીખ આ મિત્રો 4 થી 5 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકે છે. માહિતી ઉપર નજર કરીએ તો સૌથી પહેલાં મિત્રો હાલ આગામી 3 તારીખનો આજે નકશો જાહેર થયો છે એ પણ તમે જોઈ શકો છો. વિન્ડીઝ એપ્લિકેશનના માધ્યમથી વેધર ડેટા સામે આવી રહ્યા છે. અરબી સમુદ્રની અંદર જે વરસાદી સિસ્ટમ છે ગુજરાતથી ઘણી દૂર છે અને સક્રિય પણ છે. ગઈકાલે હવામાન વિભાગ દ્વારા પણ આ સિસ્ટમને લઈને મિત્રો ડિપ્રેશન છે એ જાહેર કરી દેવામાં આવ્યું હતું. એટલે કે મિત્રો અત્યારે જે વધારે મજબૂત આ વરસાદી સિસ્ટમ બની છે, ખાસ કરીને ગઈકાલે જણાવવામાં આવ્યું હતું કે દેવભૂમિ દ્વારકાથી આ સિસ્ટમ છે અરબી સમુદ્રની અંદર હાલ મિત્રો 200 કિલોમીટર પ્રતિ કલાકથી 200 કિલોમીટર દૂર છે. પરંતુ મિત્રો આજે વહેલી સવારથી જ અપડેટ સામે આવી છે કે આ સિસ્ટમ છે એ અત્યારે હાલ 300થી લઈને 350 કિલોમીટર દૂર છે ગુજરાતથી જતી જોવા મળી છે. પરંતુ એમની જે અસરો છે ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વાતાવરણમાં જોવા મળી રહ્યું છે. ડિપ્રેશનની અવસ્થામાં આ સિસ્ટમ છે. તો બીજી તરફ મિત્રો બંગાળની ખાડીમાંથી જ્યારે એક નવી વરસાદી સિસ્ટમ આગળ આવી જ રહી છે જે અત્યારે ભારતના પૂર્વીય ભારતના રાજ્યોને અસર કરી રહી છે. પરંતુ
ગઈકાલે આ સિસ્ટમ પણ મિત્રો હાલ બંગાળની ખાડીમાં જ હતી. અત્યારે હવામાન વિભાગ દ્વારા પણ મિત્રો જે સિસ્ટમને લઈને જે ડીપ ડિપ્રેશન જાહેર કરવામાં આવી રહ્યું છે. અને મિત્રો જે ગઈકાલે તમે જોઈ શકો છો આ સિસ્ટમ છે એ આ વિસ્તારો ઉપર હતી, પરંતુ અત્યારે આ વરસાદી સિસ્ટમ છે થોડીક ઉત્તર અને પૂર્વ દિશા તરફ આગળ વધી, જેના કારણે આજના દિવસ દરમિયાન આ સિસ્ટમ કદાચ હજુ પણ ધીમે ધીમે ઉત્તર ભારતના રાજ્યો તરફ આગળ વધી શકે છે. અને મિત્રો એ રાજ્યો તરફ આગળ વધવાની સાથે આ સિસ્ટમ છે એમની અસરો ગુજરાત રાજ્યમાં નહીં થાય તેવા પણ મિત્રો અત્યારે જે બ્રેકિંગ હવામાન સમાચાર છે કહી શકાય. પરંતુ મિત્રો તમે જોઈ શકો છો આવનારા દિવસોને લઈને જ્યારે ઉત્તરીય ભારતના ભાગોમાં જ્યારે પશ્ચિમી વિક્ષેપ આવશે ત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનશે, ત્યારે મિત્રો ગુજરાતમાંથી ચોમાસું વિદાય તરફ આગળ વધી શકે છે. અને ઉત્તર ભારતના જે રાજ્યો છે ત્યાં પણ મિત્રો તમે જોઈ શકો છો ખાસ કરીને કેવું હવામાન જોવા મળ્યું છે. જેમ જેમ થોડીક જ કલાકોમાં મિત્રો ફરી એક વખત આ જે અરબી સમુદ્રવાળી વરસાદી સિસ્ટમ યુટર્ન લેશે અને વરસાદ છે એ ગુજરાતને આપી શકે છે. આ સિસ્ટમના કારણે મિત્રો તમે જોઈ શકો છો ખાસ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે સામે આવી છે. આ સિસ્ટમ છે મિત્રો ફરીથી ગુજરાત નજીક પણ આવી શકે છે તેવા હવામાન સમાચાર છે. કદાચ એવું પણ બની શકે કે મિત્રો જે આ બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ જો યુટર્ન લેશે અને જે આ રીતે ગતિ કરશે પશ્ચિમ દિશા તરફ, તો ગુજરાતમાં અરબ સાગરનો જે દરિયો છે ત્યાં તો એક વરસાદી સિસ્ટમ ઓલરેડી એક્ટિવ છે, પરંતુ બંગાળની ખાડીમાંથી નવી વરસાદી સિસ્ટમ આવતા એકસાથે બબ્બે વરસાદી સિસ્ટમ ગુજરાતને અસર કરી શકે છે. આ મિત્રો જો વાત કરીએ તો હાલ ગુજરાત રાજ્યમાં જે ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે, વરસાદની આગાહી સામે આવી છે. ઝાપટા પડવાની પણ શક્યતા છે કે જે હવામાન નિષ્ણાતો દ્વારા જાહેર કરવામાં આવી છે. જામનગર છે એ વિસ્તારોની અંદર દેવભૂમિ દ્વારકા છે, સાથે મિત્રો પોરબંદર છે, જૂનાગઢના જે વેરાવળ લાગુના વિસ્તારો છે, દીવ, આ સાથે મિત્રો તમે જોઈ શકો છો વિસ્તારોની અંદર સિસ્ટમની જે અસરો હજુ પણ વર્તાતી જોવા મળશે. આજે પણ મિત્રો સારો અને સાર્વત્રિક વરસાદ ગુજરાતમાં પડવાની પણ આજે હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલની આગાહી છે. આજે બપોરથી લઈને સાંજ અને સાંજથી લઈને રાત્રિના સમયગાળા દરમિયાન ગુજરાતનું વાતાવરણ અમુક અંશે ચોખ્ખો જોવા મળશે, તો ફરીથી વરસાદી ઝાપટા પણ ગુજરાતમાં પડી શકે છે. હાલ મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતમાં હજુ પણ મિત્રો આવનારા દિવસોની અંદર ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા પણ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. બીજી તરફ મિત્રો ગુજરાતના દક્ષિણ ગુજરાતના ભાગોમાંથી પણ ચોમાસું વિદાય તરફ આગળ વધી રહ્યું છે. ક્યાંક વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, તો ક્યાંક આજે સાંજે હળવા વરસાદી ઝાપટા પણ જોવા મળશે. કોઈ અતિશય ભારે વરસાદની આગાહી કે હવામાન વિભાગ તરફથી જે વાવાઝોડાની અપડેટ સામે નથી આવી. મિત્રો આજે ખાસ કરીને દિવસ દરમિયાન જે વરસાદની શક્યતા છે માત્ર કચ્છના વિસ્તાર અને સૌરાષ્ટ્રના જે પશ્ચિમી સૌરાષ્ટ્ર અને પશ્ચિમી ગુજરાતના વિસ્તારો છે ત્યાં આંશિક વરસાદ જોવા મળશે. કોઈ અતિશય ભારે વરસાદની આગાહી નથી. પરંતુ મિત્રો ભાવનગર છે, મહુવા છે, ઉના છે, રાજુલા છે, આ સાથે મિત્રો દીવ લાગુના વિસ્તાર છે, આ સાથે મિત્રો ભાવનગરના જો નજર કરીએ તો પાલિતાણા છે, આ સાથે સોનગઢ છે, ખલસલિયા લાગુના વિસ્તારમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળશે. આ મિત્રો સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે સામે આવી છે. કોઈ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી નથી. કચ્છ છે, દેવભૂમિ દ્વારકાના, પોરબંદરના જિલ્લાઓની અંદર પણ અત્યંત ભારે વરસાદની આગાહી સામે આવી છે. ક્યારેક જોટાના પવનો પણ ફૂંકાઈ શકે છે. 30થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે છે પવનો ફૂંકાવાના છે. આ સાથે મિત્રો આજે પણ જે રીતે ગુજરાત રાજ્યની અંદર હવામાન વિભાગની જે આગાહી સામે આવી છે, અંબાલાલ પટેલે તો મિત્રો હાલ છે કે દિવાળી સુધી આગાહી વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 13થી લઈને જ્યારે 18 તારીખના રોજ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે. આમ મિત્રો આપણે લાંબા ગાળાની આગાહી વાત કરીએ તો 11 તારીખ પછી ગુજરાતમાંથી ચોમાસું વિદાય તરફ આગળ વધશે, પરંતુ આગામી 13 તારીખ પછી જે નવી વરસાદી સિસ્ટમ બનશે, દક્ષિણી ભારતના ભાગમાંથી એક વરસાદી સિસ્ટમ ગુજરાત નજીક આવશે, તો ખાસ 18થી લઈને જે 23 તારીખનો સમયગાળો છે એ સમયગાળા દરમિયાન પણ ગુજરાતમાં વરસાદની સાથે માવઠાની પણ આગાહી છે કે જે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા છે મિત્રો વ્યક્ત કરવામાં આવી છે. મિત્રો ગુજરાતના જાણીતા એવા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીથી જુદી જુદી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ તરફથી પણ મિત્રો જે વાવાઝોડાની અપડેટો છે એ જાહેર કરવામાં આવી છે. કોઈ ગુજરાત ઉપર વાવાઝોડાનો ખતરો નથી, પરંતુ આંશિક વરસાદ છે જોવા મળશે. ક્યાંક ભારે તો ક્યાંક હળવા વરસાદ છે જોવા